સુરતના સરથાણા વિસ્તારમાં એક કાર્ટિંગના વેપારીને અંગરક્ષક રાખવા અને સરકાર તરફથી કરોડો રૂપિયાનું ઇનામ આપવાની લાલચ આપી 64.36 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ કેસમાં પિતા પુત્ર સામે સુરત પોલીસે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે। ઠગાઈ માટે પિતા પુત્રે ખોટા દસ્તાવેજો અને હાઈકોર્ટના નકલી હુકમો બનાવ્યા હતા। સરથાણા પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે। એ જમીનમાં પણ તમને 50% ભાગ આપશું, આવી રીતે સહાય આપવાની છે તમને, ને આ રીતે કહી અને તેની પાસે ટુકડે ટુકડે કરી 9 કરોડ 6 લાખ રૂપિયા એમની પાસેથી મેળવેલા હતા અને એમાંથી પછી વારંવાર માંગણી કરતા 43 લાખ એમને પરત આપેલા છે। બે આરોપી છે, એક જે છે જગદીશભાઈ અને એમનો દીકરો છે જે 21 વર્ષની ઉંમર છે, એટલે બાપ દીકરા એ બંને થઈ અને આ સ્કેન્ડલ કરેલ છે। જે જગદીશભાઈ છે અગાઉ એ બાંધકામનું નાનું મોટું કામકાજ કરતા હતા અને દીકરો જે છે હાલ કોઈ કામ કરતો નથી।